નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે। મિત્રો, શું તમે ક્યારેય બાથરૂમમાં ગયા પછી એ નોંધ્યું છે કે તમારા પેશાબમાં અજીબ પ્રકારના ફીણ વળી રહ્યા છે અથવા તેમાંથી કોઈ ભયંકર દુર્ગંધ આવી રહી છે? જો તમારો જવાબ હા છે તો સાવધાન થઈ જજો। મોટાભાગના લોકો આને માત્ર મેં આજે પાણી ઓછું પીધું છે એવું વિચારીને નજરઅંદાજ કરવાની ભૂલ કરી બેસે છે, પરંતુ મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી। આ તમારી કિડની તરફથી આવતી એક ખૂબ જ ગંભીર ચેતવણી હોઈ શકે છે। પણ ગભરાશો નહીં, આજે હું તમારા માટે એક એવી જાદુઈ અને ચમત્કારિક માહિતી લઈને આવ્યો છું જે તમને આશ્ચર્યચકિત કરી દેશે। તમારા જ રસોડામાં એક એવો છુપો ખજાનો પડેલો છે જે માત્ર 7 દિવસમાં તમારી કિડનીના ખૂણે ખૂણામાંથી બધો જ કચરો અને ગંદકી બહાર ફેંકી શકે છે। આ ઉકાળો બનાવવામાં માત્ર 10 મિનિટ જ લાગે છે। આશ્ચર્યની વાત એ છે કે દુનિયાના 90% લોકો આ વસ્તુને માત્ર શાકનો સ્વાદ વધારતો એક સાધારણ મસાલો જ માને છે અને તેની અસલી શક્તિથી બિલકુલ અજાણ છે। આજે આપણે આ જાદુઈ ઉકાળો કેવી રીતે બનાવવો, તેમાં કઈ કઈ વસ્તુઓ નાખવી પડશે અને કોણે આ ઉકાળો ન પીવો જોઈએ તે બધું જ વિગતવાર જાણીશું। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે તમે જે જાણશો તે કદાચ તમારું કે તમારા કોઈ સ્વજનનું જીવન બચાવી શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં એક નાનકડું કામ કરો। મને અત્યારે જ કમેન્ટ કરીને જણાવો કે તમને પેશાબમાં ફીણ કે દુર્ગંધ આવવાની આ સમસ્યા કેટલા સમયથી છે? 1 અઠવાડિયું, 1 મહિનો કે પછી વર્ષોથી? અને હા, તમે અત્યારે આ વિડીયો કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો તે પણ લખજો। મિત્રો, સૌ પ્રથમ સમજીએ કે આ ફીણ આવે છે કેમ। જ્યારે પેશાબમાં એવા ફીણ આવે છે જે ફ્લશ કર્યા પછી પણ દૂર ન થાય, તો મેડિકલ ભાષામાં તેનો સીધો અર્થ એ છે કે તમારા શરીરમાંથી અત્યંત જરૂરી પ્રોટીન લીક થઈ રહ્યું છે। સામાન્ય રીતે પ્રોટીન આપણા લોહીમાં જળવાઈ રહેવું જોઈએ। આપણી કિડનીમાં નાના નાના ફિલ્ટર આવેલા હોય છે જેને વિજ્ઞાનની ભાષામાં ગ્લોમેરુલસ કહેવાય છે। જ્યારે આપણી ખરાબ આદતોના કારણે આ ફિલ્ટર્સ ડેમેજ થવા લાગે છે ત્યારે પ્રોટીન લીક થઈને પેશાબમાં ભળવા લાગે છે। આ બીમારીને પ્રોટીન્યુરિયા કહેવાય છે। આ ઉપરાંત જો પેશાબમાંથી એમોનિયા કે સડેલા ઈંડા જેવી તીવ્ર વાસ આવે તો સમજી લેવું કે શરીરમાં ટોક્સિન્સ એટલે કે ઝેરી કચરો હદ કરતાં વધી ગયો છે અને કિડની તેને સાફ કરવામાં નિષ્ફળ જઈ રહી છે। ક્યારેક આ લક્ષણો યુટીઆઈ અથવા લીવરની કોઈ છુપી બીમારીના પણ હોઈ શકે છે। જો આ તકલીફ તમને 1 અઠવાડિયાથી વધુ સમયથી હોય અને પાણી પીવા છતાં ન મટતી હોય તો મારી નમ્ર વિનંતી છે કે કોઈ લેબમાં જઈને રૂટીન અને માઇક્રોસ્કોપિક યુરિન ટેસ્ટ ચોક્કસ કરાવી લો। આ ટેસ્ટ ખૂબ જ સસ્તો હોય છે, પણ તે તમારી કિડનીની સાચી પરિસ્થિતિનો ચિતાર આપી દેશે। મિત્રો, તમને જાણીને આઘાત લાગશે કે આપણી મુઠ્ઠી જેવડી આ કિડની દરરોજ આપણા શરીરનું લગભગ 180 લિટર લોહી ફિલ્ટર કરે છે। જી હા, 180 લિટર। આ એક એવું અંગ છે જે કોઈપણ જાતના અવાજ કે ફરિયાદ વગર 24 કલાક મહેનત કરે છે, પણ આપણે તેને વળતરમાં શું આપીએ છીએ? વધારે પડતું મીઠું, પ્રોસેસ્ડ ખોરાક, જરૂર વગરના પ્રોટીન સપ્લિમેન્ટ્સ અને સૌથી ખરાબ આદત, જરાક માથું કે કમર દુખે એટલે તરત જ પેઇન કિલર ગળી જવી। આ બધી વસ્તુઓ ધીમે ધીમે કિડની પર એટલો ભયંકર બોજ નાખે છે કે તે થાકી જાય છે। આયુર્વેદમાં આના માટે એક બહુ સચોટ શબ્દ છે, આમ। એટલે કે જ્યારે આપણું પાચન અને ફિલ્ટરેશન બગડે છે ત્યારે શરીરમાં જે ઝેરી અને ચીકણો કચરો ભેગો થાય છે તેને આમ કહેવાય છે। આ જ કચરો કિડનીમાં જમા થઈને તેને બરબાદ કરે છે। તો હવે મુખ્ય સવાલ એ છે કે કિડનીને અંદરથી ધોઈને સાફ કેવી રીતે કરવી? અહીં એન્ટ્રી થાય છે આપણા રસોડાના એ સુપર હીરોની, જેના વિશે મેં વિડીયોની શરૂઆતમાં તમને વચન આપ્યું હતું, અને તે વસ્તુ છે આખા સૂકા ધાણા। આ કોઈ હવામાં થતી વાતો નથી। જર્નલ ઓફ પ્લાન્ટ્સ ફૂડ્સ ફોર હ્યુમન ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક સત્તાવાર રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે જ્યારે પ્રયોગશાળામાં ઉંદરોને 8 અઠવાડિયા સુધી ધાણાનો ઉકાળેલો અર્ક આપવામાં આવ્યો ત્યારે તેમની કિડનીમાંથી આયર્ન, આર્સેનિક અને કેડમિયમ જેવા જીવલેણ અને ભારે ધાતુઓનો કચરો જાદુઈ રીતે સાફ થઈ ગયો હતો। નોંધવા જેવી વાત એ છે કે ધાણાને માત્ર ખાવા કરતાં તેનો ઉકાળો બનાવીને પીવો સેંકડો ગણો વધારે અસરકારક છે। મિત્રો, હવે જાણીએ આ ચમત્કારિક ઉકાળો બનાવવા કઈ વસ્તુઓની જરૂર પડશે।
આ ઉકાળામાં આપણે ધાણાને વધુ શક્તિશાળી બનાવવા માટે બીજા 4 બ્રહ્માસ્ત્ર ઉમેરીશું. નોટપેન લઈને આ સામગ્રી લખી લેજો. પહેલી વસ્તુ છે આખા ધાણા 2 મોટી ચમચી. આ એક નેચરલ ડાયયુરેટિક છે જે પેશાબની ગતિ વધારે છે અને કિડનીને સ્પીડમાં સાફ કરે છે. બીજી વસ્તુ છે અડધા લીંબુનો રસ. આમાં ભરપૂર માત્રામાં સાઇટ્રેટ હોય છે જે કિડનીમાં પથરી જમા થવા દેતું નથી. ત્રીજી વસ્તુ છે આદુનો કચરેલો ટુકડો અડધો ઇંચ. આદુમાં રહેલું જિંજરોલ અંદરના સોજા અને ઇન્ફેક્શનને મૂળમાંથી ખેંચી કાઢે છે. ચોથી વસ્તુ છે હળદર 1/4 નાની ચમચી અને કાળા મરી 1 ચપટી. આ બંનેનું મિશ્રણ ભેગું થઈને કિડની અને યુરિનરી સિસ્ટમના કોઈપણ સોજાને શાંત કરે છે. પાંચમી વસ્તુ પાણી 2 ગ્લાસ એટલે કે 500 મિલીલીટર. છઠ્ઠી વસ્તુ છે શુદ્ધ મધ 1 નાની ચમચી. આ વૈકલ્પિક છે, સ્વાદ માટે વાપરી શકો છો. મિત્રો, હવે જાણીએ ઉકાળો બનાવવાની અને પીવાની સાચી રીત. સ્ટેપ 1. રાત્રે સૂતા પહેલાં એક વાસણમાં 2 ગ્લાસ પાણી લો અને તેમાં 2 મોટી ચમચી આખા ધાણા પલાળી દો. સ્ટેપ 2. સવારે ઉઠીને આ પલાળેલા ધાણાવાળા પાણીને ગેસ પર મૂકીને ધીમા તાપે 8 થી 10 મિનિટ ઉકળવા દો. સ્ટેપ 3. જ્યારે ઉકળવાની છેલ્લી 2 મિનિટ બાકી હોય ત્યારે તેમાં પેલું કચરેલું આદું, હળદર અને કાળા મરી ઉમેરી દો. સ્ટેપ 4. 2 મિનિટ પછી ગેસ બંધ કરો અને આ ચમત્કારિક પ્રવાહીને એક ગ્લાસમાં ગાળી લો. સ્ટેપ 5. જ્યારે આ પાણી પીવાલાયક હુંફાળું થઈ જાય ત્યારે તેમાં અડધા લીંબુનો રસ અને જો તમને ડાયાબિટીસ ન હોય તો 1 ચમચી મધ ઉમેરીને બરાબર હલાવી લો. તમારો ઉકાળો પીવા માટે રેડી છે. મિત્રો, હવે જાણીશું આ ઉકાળાને કેવી રીતે પીવો. રોજ સવારે બ્રશ કર્યા પછી નાસ્તો કરવાના અડધા કલાક પહેલાં આ ઉકાળો ખાલી પેટે ઘૂંટડે ઘૂંટડે ચાની જેમ પીવો. શરૂઆતમાં સળંગ 7 થી 10 દિવસ એક પણ દિવસ ચૂક્યા વિના આનું સેવન કરો. ત્યારબાદ કિડનીને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં 3 દિવસ એટલે કે 1 દિવસ છોડીને પીવાનું રાખો. મિત્રો, એક વાત ખાસ નોંધી લેજો. આ ઉકાળો કિડનીમાંથી ગંદકી છૂટી પાડશે પણ તેને બહાર કાઢવા માટે પાણી જોઈશે. એટલે આખો દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ સાદું પાણી ચોક્કસ પીતા રહો. મિત્રો, જો પેશાબમાં ફીણ આવતા હોય તો ઉકાળાની સાથે આ 3 આદતો તરત બદલી નાખજો. પહેલું, પ્રોટીન પર બ્રેક મારો. થોડા દિવસ પનીર, પ્રોટીન શેક્સ અને નોનવેજ ખાવાનું એકદમ ઘટાડી દો. બીજું, મીઠું અને પેકેજ ફૂડનો ત્યાગ કરો. બજારના ચિપ્સ, ખારી સિંગ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને અથાણાં કિડની માટે ઝેર સમાન છે, તેને બંધ કરો. અને ત્રીજું, તીખું અને તળેલું ખાવાનું ટાળો. આયુર્વેદ કહે છે કે વધારે પડતો મસાલો શરીરમાં પિત્ત વધારે છે, જેનાથી યુરિનમાં બળતરા થઈ શકે છે. મિત્રો, હવે જાણીશું કે કયા લોકોએ આ ઉકાળો બિલકુલ નથી પીવાનો. મિત્રો, કોઈ પણ ઉપાય આંધળું અનુકરણ કરીને ન કરવો જોઈએ. આ લોકોએ ઉકાળો પીતા પહેલાં ખાસ ધ્યાન રાખવું. જેમને પહેલેથી જ ક્રોનિક કિડની ડિસીઝ છે અથવા જેમનું ડાયાલિસિસ ચાલુ છે તેમણે પોતાના ડૉક્ટરને પૂછ્યા વગર આ ઉકાળો ભૂલથી પણ નથી પીવાનો. પ્રેગ્નન્સી અને સ્તનપાન કરાવતી માતાઓએ ડૉક્ટરની સલાહ અચૂક લેવી. જો તમે લોહી પાતળું કરવાની દવા લો છો તો હળદર અને આદું લોહીને વધુ પાતળું કરી શકે છે, માટે ધ્યાન રાખવું. ધાણા અને આદું બ્લડ પ્રેશરને ઝડપથી નીચે લાવે છે, એટલે લો બીપી વાળાએ ખાસ સાવધાન રહેવું. જો કિડનીમાં પહેલેથી જ કોઈ મોટી પથરી છે તો પહેલાં તમારા ડૉક્ટરને પૂછી લો કે આ ઉકાળો તમને અનુકૂળ આવશે કે નહીં. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ લાગી હશે. જો આ વિડીયોમાંથી તમને ખરેખર કંઈક નવું શીખવા મળ્યું હોય તો અત્યારે જ લાઇક બટન દબાવી દો. તમારા પરિવારજનો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂરથી શેર કરો. કોને ખબર, તમારી એક શેર કરેલી લિંક કોઈની કિડનીને બચાવી લે. જો તમે આપણી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુ પર પહેલીવાર આવ્યા છો તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકન ઓન કરી દેજો. ફરી મળીશું આવા જ કોઈ નવા અને અદ્ભુત વિડીયો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. હંમેશા હસતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા હેલ્ધી.